દોસ્તો અત્યારે છે ને સુરતની એક સૌથી રિયાલિટી એક વાત કહું છું કે તમે જે લોકો સુરતના જેટલા લોકો અહીંયા રહે છે ને બધા લોકો ઇગ્નોર કરે છે એ તમારી સાથે હું શેર કરું છું. કઈ વસ્તુ તમને લોકોને ખબર છે દોસ્તો? 2 વાગે ફરો કે 3 વાગે ફરો કે 4 વાગે ફરો, ભાઈ સુરત આપણા માટે સેફ એરિયો છે, હું 100% કહી શકું છું. કારણ કે ભાઈ મેં જે રિયાલિટી જો મેં એક્સપિરિયન્સ કર્યો છે ને એવું તમારી સાથે હું શેર કરું છું. પણ જ્યારે સાયકલ યાત્રા મેં રિયલ લાઈફમાં ગઈ ને ત્યારે મને ખબર પડી કે ભાઈ સુરત જેવી એક પણ સિટી નથી. ચાલો દોસ્તો, ફાઇનલી તો અત્યારે જસ્ટ હું ત્યાં મિનિટ જૂના જેટલા વ્યુઅર્સ છે એ લોકો મારા વ્લોગ જોવો છે, રાઈટ? તેને ખબર જ છે ભાઈ કાલે મેં 4 વાગે મેં ફરવાનો વિડીયો મેં મૂકેલો હતો સુરત સિટીની અંદર. ભાઈ તમારી ફેવરેટ છે કે દાળ ઢોકળી? તમને જ બહુ ભાવે. તો બાકીને કોઈ ખાવા જ નથી બેઠું, આપણે બે જ ખાવા બેઠા છે. આપણે બેને જ ભૂખ લાગી છે એમ ને? પણ એલા એમાં તું વિચાર કરો ને, 14 માર્કના સવાલમાં કાંઈ લખવા જેવું હતું નહીં. બીજું ચાલો દોસ્તો, મિલન આવી ગયો છે. જુઓ 1:45 વાગ્યા છે ભાઈ, મિલન આવી ગયો. આવી જા ને ભાઈ. કેમ ફટાફટ અંદર આવ્યો ગયો ભાઈ? ચૂપ. મિલન પેપર કેવું ગયું? તો કે કેવું ગયું પેપર? મસ્ત. એટલે જે ગયું એને જ મને કહેજો. સારું ગયું તો આ વખતે બહુ મસ્ત ગયું છે. કયું હતું પેપર આજે? ઓડિટિંગ. ઓડિટિંગ? વાવ. એડિટિંગ નહીં ભાઈ, ઓડિટિંગ. એટલે કેટલા આવશે? કવર થઈ જાય ને સારા માર્ક્સ? 42 આવશે. કેટલામાંથી? 42? 50 50માંથી માંથી. 42? ભાઈ સારામાં સારું કે. ચાલો દોસ્તો, મિલન પણ કોલેજથી આવ્યું. કારણ કે ભાઈ મિલન લાસ્ટ યર કોલેજનું ચાલે છે એટલે ભાઈ આમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ભાઈ ડેલી 4 વાગે ઉઠે છે અને ડેલી 4 વાગે મહેનત કરે છે અને સવારમાં 9 વાગે એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. એટલે અત્યારે જસ્ટ આવ્યો જ છે. જુઓ 12:30 વાગે છૂટી પડે ભાઈ. 1 કલાકનો કોલેજનો રસ્તો છે ભાઈ, એટલે થોડોક ટાઈમ પણ લાગે. બરાબર ને મિલન? દોસ્તો અત્યારે છે ને સુરતની એક સૌથી રિયાલિટી એક વાત કહું છું કે તમે જે લોકો સુરતના જેટલા લોકો અહીંયા રહે છે ને બધા લોકો ઇગ્નોર કરે છે એ તમારી સાથે હું શેર કરું છું. કઈ વસ્તુ તમને લોકોને ખબર છે? ભાઈ સુરતમાં તમે ગમે ત્યારે ફરો. જ્યારે ભાઈ અમે 10મું 12મું ભણતા ને ત્યારે બધા કહે કે ભાઈ સુરતમાં રાતે બહાર ના નીકળાય ભાઈ. પણ જ્યારે સાયકલ યાત્રા મેં રિયલ લાઈફમાં ગઈ ને ત્યારે મને ખબર પડી કે ભાઈ સુરત જેવી એક પણ સિટી નથી. જે આ મિત્રો તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો ભાઈ. સાયકલ યાત્રા કરી પછી મને બધી ખબર પડી ભાઈ. હું રાતે 4 વાગે જો ભાઈ બહાર નીકળું તો પણ ભાઈ મને હવે કોઈ પ્રકારની મુશ્કેલી મને જણાતી નથી ભાઈ. એક આ મને અલગ પ્રકારનો અનુભવ લાગે છે. આયરો છે ને તારા દોસ્તા? પણ એલા એમાં તું વિચાર કરો ને, 14 માર્કના સવાલમાં કાંઈ લખવા જેવું હતું નહીં. બીજો જો ભાઈ અત્યારે મિલનનો દોસ્તાર મળી ગયો છે. ચાલો ભાઈ હું જાઉં કે હવે? ચાલો છૂટા. ચાલો હાલ ચાલ, મને ખાલી ફોન કરી દેજે. બરાબર? હાલ ચાલો. ચાલો દોસ્તો, મિલન હું ડ્રોપ કરવા માટે અહીંયા આવેલો હતો ભાઈ. ચાલો દોસ્તો, હવે આપણે રેગ્યુલર આપણે કામ પર જઈએ. ઠીક છે? તો ચાલો દોસ્તો, ફાઇનલી તો અત્યારે જસ્ટ હું ત્યાં મિલનને ડ્રોપ કરવા માટે આવ્યો હતો ભાઈ. મારે તમે લોકો ખાલી એટલું જ કહેવાનું છે ભાઈ. જો જ્યારે હું સુરતની એક સૌથી મોટી વાત છે ભાઈ, તમે લોકોને આ વાત કોઈ શેર નહીં કરે ભાઈ. કારણ કે બધા લોકો આ જે રિલેટિવ વાત છે તમારી સાથે હું શેર કરું છું, બધા લોકો ઇગ્નોર કરે છે. તો તમને એક સાચામાં સાચી તમે લોકોને વાત કરું છું. કારણ કે ભાઈ તમે મારા વિડીયો જોવો છો એટલે 100% મારો ફરજ નથી. સાચામાં સાચી તમે રિયાલિટી તમને લોકોને એક વાત કરું. બરાબર ભાઈ? જો સુરત તમે લોકો રાતે 4 વાગે તમે 3 વાગે જાઓ કે 4 વાગે તમે જો ફરશો તો સુરત તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આવવાનો ભાઈ. તમને ગેરંટી સાથે હું કહું છું. તો જૂના જેટલા વ્યુઅર્સ છે એ લોકો મારા વ્લોગ જોવો છે, રાઈટ? તેને ખબર જ છે ભાઈ કાલે મેં 4 વાગે મેં ફરવાનો વિડીયો મેં મૂકેલો હતો સુરત સિટીની અંદર ભાઈ. બરાબર? અને અત્યારે દોસ્ત હું તમને એ જ કહું છું, તમે જો ગમે એટલા વાગે તમે ફરો દોસ્તો, તમે સુરતના કેટલા તમે રાતે દોસ્તો 2 વાગે ફરો કે 3 વાગે ફરો કે 4 વાગે ફરો, ભાઈ સુરત આપણા માટે સેફ એરિયો છે, હું 100% કહી શકું છું. કારણ કે ભાઈ મેં જે રિયાલિટી જો મેં એક્સપિરિયન્સ કર્યો છે ને એવું તમારી સાથે હું શેર કરું છું. અને ખ્યાલ જ હશે. ઠીક છે? અને દોસ્ત મેં સાયકલ યાત્રા કરી છે ભાઈ. જેટલી મેં સિટીમાં સુરતમાં જેટલી મેં એ એક્સપિરિયન્સ તમે લોકોને વાત કરું છું ને ભાઈ, આ તમને આ વાત કોઈ નહીં કહે સુરતની અંદર. બરાબર? અને તમને આ વિડીયો તમે ક્યાંય જોયો નહીં હોય, રાઈટ? તમે મને સાચું કહો ભાઈ. જેટલા લોકો જૂના વ્યુઅર્સ છે તો મને કહો ભાઈ આવો વિડીયો તમે કોઈ નહીં બનાવ્યો હોય. ઠીક છે ભાઈ? આ સાચામાં સાચી રિયાલિટી છે. મેં આની પહેલાં જ એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ સુરતમાં 4 વાગે દોસ્તો હું ફરવા તમને ખાસ કરીને મેં વિડીયો બનાવેલો હતો. ભાઈ સુરતમાં હું 4 વાગે તમે લોકો મેં આખી સુરત સુધી ફરાવી ગઈ, અહીંથી વેસો લઈ ગયો. ઠીક છે? તો હા દોસ્ત, તમે જો સુરતમાં તમે જો હોવ ને તો ભાઈ સુરત આપણા માટે સૌથી સેફ છે એમ કહી શકાય. ઠીક છે? બાકી તમે જો બીજી તમે સિટીની અંદર જાઓ તો એની ગેરંટી હું નથી લેતો. બાકી સુરતના એરિયામાં તમે ફરો તો સુરત સેફ છે એમ તમે કહી શકો છો. ફાઇન દોસ્ત, અત્યારે તમે જો ભાઈ અત્યારે રસ્તા પર જ છું. અત્યારે જો અત્યારે અહીંયા જ છું. અત્યારે જસ્ટ મિલનને મૂકવા માટે આવ્યો કારણ કે ભાઈ મિલનની પણ એક્ઝામ ચાલે છે. ઠીક છે?
તો હા ભાઈ, એટલા માટે મારે તમને વાત કરવાની હતી ભાઈ. આ સૌથી વધારે મહત્ત્વની વાત છે. એટલે સુરત આપણા માટે સેફ છે ભાઈ. સુરત સિટી જેટલી સેફ છે ને એટલી એક પણ સિટી સેફ નથી, એવું હું દિલથી કહી શકું છું. ઠીક છે? હા, પણ આજે કારણ કે બધા વાત આ ઇગ્નોર કરે છે. આ દોસ્તો ઇગ્નોર કરવાની વસ્તુ જ નથી. ઠીક છે? આ રિયલ છે. જે રિયલ છે એ જ તે હું બતાવું છું. ચાલો દોસ્તો, અત્યારે રસ્તા પર છું. મિલન જસ્ટ મેં અત્યારે પાક જ કરેલો છે અત્યારે. ચલો ભાઈ દોસ્તો, અત્યારે હું રોંગમાં ગાડી હકારું છું એટલે મારે સામેની સાઈડ પર જવું અનિવાર્ય છે ભાઈ. હવે આપણે ટેકમાં આવી ગયા. તમે ભાઈ વિડીયો બનાવો તો સુરતની તમે રાતે વિડીયો બનાવો કે ભાઈ રાતના 3 વાગે વિડીયો બનાવો, ભાઈ તમે વિડીયો બનાવી શકો છો. અને ભાઈ કેમેરો ઓન રાખવો ભાઈ જરૂરી છે. ચાલો દોસ્તો, અત્યારે ફાઇનલી તમે જુઓ દોસ્તો, અત્યારે 8 વાગી ગયા છે અત્યારે. ચાલો રાતના અત્યારે જુઓ દોસ્તો શું બનાવ્યું છે મમ્મી. મમ્મી શું બનાવ્યું અત્યારે? મમ્મી બહુ ભૂખ લાગી ગઈ છે અત્યારે. શું બનાવ્યું? દાળ ઢોકળી. ભાઈ ચાલો ભાઈ, અહીંયા દાળ ઢોકળી મમ્મી બરાબર દાળ ઢોકળી બનાવી છે દોસ્તો. બરાબર ખાવાનું શું કે જોરદાર લાગી છે મમ્મી. દાળ ઢોકળી શાક કંઈક બનાવ્યું છે? કાંઈ નથી કર્યું? હે શું વાત કરો? એવું છે. ચાલો દોસ્તો, ફાઇનલ દોસ્તો ભૂખ બહુ લાગી છે. પપ્પા પણ આવી ગયા છે. તો ચાલો અત્યારે 8 વાગે દોસ્તો હવે જમવાનું થઈ ગયું છે, ડિનર કરીએ છીએ. ચાલો ભાઈ જોરદાર. ચાલો દોસ્તો, બધું અહીં સેટ થઈ ગયું છે ભાઈ. દાળ ઢોકળી ભાઈ, જો ભાઈ આ દાળ ઢોકળી, અહીંયા ભાત છે. ચાલો દોસ્તો, હવે દોસ્તો 8 વાગી ગયા છે. ચાલો દોસ્તો, મિલન જો એક રીલ બતાવે છે દોસ્તો. આ રીલ જોજો, જો કઈ રીતે જોવે, જો જોવે છે, જો કઈ રીતે જોવે દોસ્તો. સ્ટાઇલ જોઈ દોસ્તો. ક્રિકેટ જગતમાં તો ભાઈ દોસ્તો અલગ પ્રકારનું રિએક્શન છે. શું કેવું મિલન, બરાબર ને ભાઈ? મિલનની એક્ઝામ ચાલે લાસ્ટ યરની. મિલન થોડીક વાત કરી. મિલન કેવી હાલે એક્ઝામ? બધું બહુ ખરાબ જાય છે. બહુ ખરાબ જાય છે. કેમ બહુ ખરાબ જાય છે? એટલે પેપરમાં એટલે પેપર તું વાંચ એ આવતું જ નથી એટલે બહુ ખરાબ જાય છે એવું થાય છે. એટલે બધા પેપર એવા થાય કે ખાલી આજનું પેપર જ એવું ગયું. આજનું જ પેપર એવું ગયું. હું વાત કે તો વાંચ તો ખરા ભાઈ. તું કઈ વાંચ નથી તો રિઝલ્ટ ક્યાંથી આવે મિલન? હે મિલન, તને કહો અહીં તો ધ્યાન આપ. તને કહું જો ભાઈ, જો રીલ્સ જોવે જો ભાઈ ક્રિકેટની જ તે રીલ્સ જોવે. એના માટે રીલ્સ બીજું કંઈ આવે જ નહીં ભાઈ. ચાલો ભાઈ, હવે બધા બેસી ગયા છે. પપ્પા તને બેસી ગયા છે. ચાલો જમવું. ચાલો દોસ્તો, અત્યારે 8:05 થઈ છે. તો હવે આપણે ખાલી જમવા બેસી ગયા એ ભાઈ. હાથ ધોવાના બાકી રહી ગયા છે. સૌથી પહેલાં તો આપણે હાથ ધોઈ નાખીએ ભાઈ. ચાલો દોસ્તો, હાથ તો ધોઈ નાખ્યા છે યાર. ચાલો ભાઈ, ચાલો દોસ્તો, ફાઇનલ જમવા બેસી જઈએ ભાઈ. ચાલો ભાઈ, આપણે 2 બિલાડી ગુમાવી આપણે. ચાલો દોસ્તો, ફાઇનલ જો ભાઈ દાળ ઢોકળી બનાવી છે ભાઈ. મમ્મીએ ગજબની દાળ ઢોકળી બનાવી છે ભાઈ. પપ્પા, હવે પપ્પાને ખબર પડી દાળ ઢોકળી આપી એમ. ચાલો બધા મારી પણ ખબર. મિલન હાલો આવી જા ખાવા. ગમે થાળીમાં આપી દઈને બધું હાલશે. ચાલો ભાઈ, પપ્પાની સ્ટાઇલ જુઓ ભાઈ. જો પપ્પાની સ્ટાઇલ જુઓ ભાઈ હલાવવાની. ચાલો ના વધારે નાખજો, બસ વધારે જ નાખજો. દાળ ઢોકળી ગરમ છે ને? બસ હા, બસ એટલા જ ભાત નાખજો બસ. દોસ્તો રાતે છે ને બધાની સાથે જમવાની જ કંઈક અલગ પ્રકારની મજા આવે. એટલે દોસ્તો આપણો ટાર્ગેટ છે ભાઈ ફેમિલી વ્લોગનું. એટલા માટે ચાલુ થઈ રહ્યો છે ભાઈ. રાતનું તમે લોકોને જો ભાઈ ફેમિલીનો એક એવો માહોલ બતાવો ને ભાઈ તમે લોકો. કંઈ ઘટતું હોય તો કયો. ઘટે છે લીંબુ? મમ્મી લીંબુ આપજો નહીં. ચાલો આપણે આવી ગઈ છે ચમચી પણ. કોન્ટેક્ટ ફેમિલી વ્લોગ ચાલુ કર્યા છે. જે છે એ દોસ્તો રિયલ લાઈફ જે બતાવવાનો જે મજા છે ને ભાઈ, ગજબની મજા છે. એટલા માટે જ હું રિયલ લાઈફ હંમેશા બતાવવાની કોશિશ કરું છું. ચલો ભાઈ લીંબુ, પણ મને લીંબુ આપજો નહીં. તો બાકીને કોઈ ખાવા જ નથી બેઠું. આપણે બે જ ખાવા બેઠા છે. આપણે બેને જ ભૂખ લાગી છે એમ ને? તો અત્યારે હજી બનાવે જ છે મમ્મી, પણ મમ્મી આવતા જ નથી. આઈ નહીં આવે ખાવા? ઓય મિલન, આમ જો તો ખરા, તને કહું. ઓય આમ જો નહીં, આઈ નહીં ખાવા? નથી ખાવું દોસ્તો. જો લીંબુ નીચું તો બી પડી ગયું. બી ગોતે
દોસ્તો તમારે યાર પણ આવું થયું છે ખાતા ખાતા જો બી ગોતે છે જો વંદના અને પપ્પા બને બી ગોતે છે ચાલો જો વાલની મમ્મી પણ આવી ગયા જમવા માટે ચાલો હવે ખાલી મિલન જ બાકી રહ્યો છે હું પણ એ જમું છું મિલન હવે તું આવી જા બધા આવી ગયા જમવા આવ્યો કે નથી આવતો જો બેગ પણ અહીંયા પડ્યું ભાઈ વાંચો એટલો બધો ખોવાયેલો છે ને ફોન ઘુમેડે કે વાંચે કાંઈ ખબર નથી પડતી ચલો બધા ખાય છે હું એને એ જ કહું છું મમ્મી આવતો જ નથી ભાજી બનાવીશ મમ્મી મમ્મી તમારી ફેવરેટ છે કે દાળ ઢોકળી તમને જ બહુ ભાવે પપ્પા મમ્મી કે મને બહુ ભાવે તો આપણને કાંઈ ભાવતું નથી એનો મતલબ એમ થયો ને પપ્પા એવું થોડું તો ઘરના બધા ખાય મમ્મી એવું કંઈ ખબર મને સૌથી વધારે ભાવે મમ્મી ભાવે કે નથી ભાવતી મને લસણ નહીં મને અહીંયા મારી હાથે લસણ ચલો ભાઈ અચ્છા મમ્મી પપ્પાને બરાબર લીધા પાપા મારે એમ કે મિલન આવી ગયો છે બધા દોસ્તો ફાઇનલી આપણો જે રાતે જે આપણે જમવાનું તો દોસ્તો ફેમિલી સાથે મળીને ખાઈ એ જ સૌથી મોટી ખાસિયત કહેવાય ઠીક છે તો આપણે સાથે મળીને બધા ખાઈ ફેમિલીમાં સૌથી મોટું હોય ને તો ભાઈ રાત્રિનું ભોજન બધા સાથે મળીને ખાઈ અને એ જે મજા આવે ને ભાઈ એની જેવી એકે મજા ન આવે હું કેવું પપ્પા બરાબર ને પપ્પા જો આ પપ્પાનો સ્પેશિયલ બોટલ છે હું કેવું પપ્પા હે ને પપ્પા પપ્પા આ બોટલમાં પીવાની વધારે મજા આવે ને પાણી મીઠું સારું લાગે હે મને આપજો લાવો તો હું ટેસ્ટ કરું આજે પપ્પાએ ખાઈ લીધું અને એની યારે મેં પણ પતાવી લીધું બસ ખુલ્લું રાખજો બસ સાસ